કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ચટપટી અને ટેસ્ટી એવી સાબુદાણા અને બટાકાની ચકરીની રેસીપી। ચકરી તો તમે ઘણીવાર બનાવી હશે, પરંતુ સાબુદાણા અને બટાકાના પરફેક્ટ માપ સાથે બનતી આ ચકરી બિલકુલ સોફ્ટ અને કુરકુરી બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી શરૂ કરતાં પહેલાં તમને એક રિક્વેસ્ટ છે। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો। ચકરી બનાવવા માટે મેં અહીં 2 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે। આ સાબુદાણા તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી રહેશે। હવે આ સાબુદાણાને આપણે એક વાસણમાં એડ કરી દઈશું અને તેમાં પાણી એડ કરી સાબુદાણાને સારી રીતે ધોઈ લઈશું। સાબુદાણામાં રહેલું આ રીતનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાના છે। આપણા સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે, તો હવે આ સાબુદાણામાં આપણે પાણી ઉમેરી લઈશું। અહીં આપણા સાબુદાણા સારી રીતે પલળે તે માટે સાબુદાણામાં કેટલું પાણી નાખવાનું છે તે પણ તમને બતાવી દઉં। તો સાબુદાણા ડૂબી ઉપર 1 આંગળી જેટલું પાણી રહે તેટલું પાણી આપણે અહીં લેવાનું છે। જો પાણી ઓછું હશે તો સાબુદાણા બરોબર સોફ્ટ નહીં થાય, અને જો પાણી વધુ પડતું હશે તો ચકરી માટેનું ખીચું ઢીલું રહી જશે અને ચકરી બરોબર નહીં બને। હવે સાબુદાણાને ઢાંકણ ઢાંકી આપણે તેને 7 થી 8 કલાક માટેનો રેસ્ટ આપીશું, જેથી આપણા સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી જાય। તમે તેને આખી રાત માટે પણ પલાળી શકો છો। 8 કલાક જેવું થવા આવ્યું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા સાબુદાણા એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયા છે અને તેનો દાણો એકદમ છૂટો છૂટો બન્યો છે। દાણો તમને પ્રેસ કરીને બતાવું તો તે એકદમ આસાનીથી મેશ થઈ જાય છે, મતલબ કે આપણા સાબુદાણા પરફેક્ટ રીતે પલળી ગયા છે। અહીં સાબુદાણામાં જરા પણ પાણીનો ભાગ નથી જણાતો। તો હવે આ સાબુદાણાને આપણે ચકરીનું ખીચું બનાવવા માટે લઈ લઈએ। ચકરીનું ખીચું બનાવવા માટે મેં અહીં એક જાડા તળિયાવાળી મોટી તપેલી લીધી છે। તમે તેની જગ્યાએ કોઈપણ જાડા તળિયાવાળું વાસણ લઈ શકો છો। હવે તેમાં આપણે સાબુદાણાથી ડબલ પાણી લેવાનું છે। તો તે માટે જે વાટકીના માપથી આપણે 2 વાટકી સાબુદાણા લીધા હતા તે જ વાટકીના માપથી 4 વાટકી પાણી એડ કરશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અહીં મેં નોર્મલ મીઠું જ એડ કર્યું છે, પરંતુ તમે જો ઉપવાસમાં સિંધવ મીઠું ખાતા હો તો તમારે અહીંયા સિંધવ મીઠું એડ કરવું। હવે અહીં મેં 1 મોટી ચમચી જેટલો સંચર પાવડર લીધો છે। સંચર પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તે એડ કરવાથી ચકરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી પાણીમાં એડ કરી એક બોઇલ આવવા દઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। હવે આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ચકરીમાં એડ કરવાની આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લઈએ। તો તે માટે એક મિક્સર જારની અંદર 4 થી 5 નંગ જેટલા લીલા મરચાંના પીસ તેમજ લીલા મરચાંના પીસ જેટલા જ આદુના પીસ લઈ લઈશું। આદુ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે આપણે આદુ મરચાંને વાટીને તેની પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે પાણીમાં એડ કરવા માટે લઈ લઈએ। તો હવે આપણે વાટેલી બધી જ પેસ્ટને તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને પાણી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તીખાશ માટે મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે લીલું મરચું ના ખાતા હોવ તો તેની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। પેસ્ટ એડ કર્યા બાદ આપણે પાણીને 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, જેથી તેની એકદમ સરસ ફ્લેવર પાણીમાં આવી જાય। 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે પલાળેલા બધા જ સાબુદાણાને પાણીમાં એડ કરી દઈશું અને તેને મસાલા જોડે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી સાબુદાણાને 10 મિનિટ માટે કૂક થવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે સાબુદાણાને હલાવતા રહીશું, જેથી તે તળિયે ચોંટે નહીં।
અહીં મેં 500 ગ્રામ જેટલા બટાકાને બાફીને તેની છાલનો ભાગ ઉતારી તેના પીસ કરી લીધા છે. સાબુદાણાની ચકરી બનાવતી વખતે હંમેશા બટાકા સાબુદાણા જેટલા જ અથવા તો તેનાથી ઓછા લેવા, નહીં તો તમારી ચકરી સોફ્ટ નહીં બને. ચકરીને સોફ્ટ અને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીં સાબુદાણા અને બટાકાનું માપ એક સરખું જ લીધું છે. હવે આ બટાકાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેમાં થોડું ગરમ પાણી એડ કરી તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીં આપણે હુંફાળું એવા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. જરૂર જણાય તે પ્રમાણે પાણી એડ કરી આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી તેને એક વાસણમાં એડ કરતા જઈશું અને આ રીતે બધી જ પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીં આપણી પેસ્ટ બનાવતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, બસ એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. તો કોઈપણ જાતના ગાંઠા વગરની આપણી બધી જ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટને આપણે સાબુદાણા જોડે એડ કરવા લઈ લઈશું. 10 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા સાબુદાણા સારી રીતે કૂક થઈને એકદમ ટ્રાન્સપરન્ટ બની ગયા છે અને આપણું બેટર પણ એકદમ સરસ ઘટ્ટ બની ગયું છે. તો હવે આપણે બટાકાની બધી જ પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જો તમારે ચકરીની જગ્યાએ તમે સાબુદાણાના પાપડ બનાવવા માગતા હો તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી તેના પાપડ બનાવી શકો છો. પરંતુ આપણે તેની ચકરી બનાવવાની હોવાથી આ બેટરને થોડું ઘટ્ટ થવા દેવું પડશે. તે માટે આ બેટરને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. આ સમયે તમે બેટરને ટેસ્ટ કરી મીઠાનું પ્રમાણ એડજસ્ટ કરી શકો છો. ચકરીમાં મીઠાનું પ્રમાણ હંમેશા થોડું ઓછું જ રાખવું, કેમ કે ચકરી ડ્રાય થવાની સાથે તેમાં રહેલો પાણીનો ભાગ ઉડી જવાથી ઘણીવાર ચકરી ખારી લાગતી હોય છે. 3 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા સાબુદાણા અને બટાકાની પેસ્ટ એકદમ સરસ એકરસ થઈને ચકરી બનાવવા માટે રેડી છે. તમને આ સમયે એવું લાગતું હશે કે આ બેટર તો ખૂબ જ પાતળું છે, પરંતુ જેમ જેમ તે ઠંડુ પડતું જશે તેમ તેમ તે ઘટ્ટ બનતું જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈશું. અહીં મેં મિશ્રણને એકદમ સરસ રીતે ઠંડુ થવા દીધું છે. મિશ્રણ ઠંડુ થવાની સાથે તે એકદમ સરસ ઘટ્ટ પણ બની ગયું છે. તમે જોઈ શકો છો કે હું તેની અંદર ચમચો ઊભો રાખું તો એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે. મતલબ કે આપણો ચમચો આ રીતે બેટરમાં ઊભો રહે તો સમજી લેવું કે ચકરી બનાવવાનું આપણું બેટર એકદમ રેડી છે. હવે ચકરીને એકદમ સરળ રીતે બનાવવા માટે તમે કેક સજાવવા માટે વપરાતી આ રીતની પાઇપિંગ બેગનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારી જોડે એ ન હોય તો તેની જગ્યાએ આ રીતની કોઈ પણ દૂધની થેલીનો ઉપયોગ કરીને પણ ચકરી બનાવી શકો છો. એ સિવાય આ રીતના સંચાની અંદર બેટરને ભરીને તેમાં સ્ટારવાળી જારી સેટ કરી તેનાથી પણ ચકરી બનાવી શકાય છે. આજે હું પાઇપિંગ બેગનો ઉપયોગ કરીને જ ચકરી બનાવવાની છું. તો તે માટે એક ગ્લાસની અંદર બેગને આ રીતે ગોઠવી તેમાં આપણે ચમચાની મદદથી સાબુદાણાનું બેટર લઈ એડ કરી લઈશું. આપણી પાઇપિંગ બેગમાં જરૂર જેટલું જ બેટર એડ કરી તેને રબર બેન્ડની મદદથી સીલ કરી લઈશું, જેથી બેટર પાછળથી બહાર નીકળે નહીં અને ચકરી પાડતી વખતે હાથ ખરાબ ના થાય. હવે આ રીતના કોઈપણ જાડા પ્લાસ્ટિકને ચકરી બનાવવા માટે પાથરી લઈશું અને ત્યારબાદ પાઇપિંગ બેગના આગળના ભાગને કાતર વડે કટ કરી નાનો હોલ બનાવી લઈશું અને પછી આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ બેટરને જલેબી જેવો શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે આપણી ચકરી તૈયાર થઈ જાય છે. બસ આપણી ચકરીના છેડાના ભાગને આ રીતે ચકરી જોડે ચિપકાવી લેવાનો છે, જેથી ચકરી તરતી વખતે તેલમાં ખુલી ના જાય અને તેનો શેપ એકદમ સરસ રીતે જળવાઈ રહે. ચકરીમાં એડ કરેલા સાબુદાણા ચીકણા હોવાથી ચકરી હંમેશા આ રીતના જાડા પ્લાસ્ટિક પર જ પાડવાની. જો તમે કાપડ પર ચકરી પાડશો તો એ કાપડ સાથે ચીપકી જશે અને ચકરી બરોબર તૈયાર નહીં થાય. અહીં મેં દૂધની થેલીનો ઉપયોગ કરીને પણ ચકરી બનાવી છે. તમે જોઈ શકો છો કે દૂધની થેલીના ઉપયોગ વડે પણ એકદમ સરસ આપણી ચકરી તૈયાર થાય છે. તો અહીં મેં આપણા બેટરમાંથી મીડિયમ થિકનેસમાં બધી જ ચકરી બનાવી લીધી છે. તમે તમારી ચોઈસ મુજબ ચકરી જાડી કે પાતળી બનાવી શકો છો.
હવે આ ચકરીને મેં સાંજે બનાવેલી હોવાથી તેને આખી રાત પંખા નીચે ડ્રાય થવા માટે રાખી દઈશું. પરંતુ જો તમે દિવસે ચકરી બનાવતા હોવ તો તેને સીધી તડકે પણ સૂકવી શકો છો. પૂરી રાત મેં ચકરીને પંખા નીચે રાખી હતી તો આપણી ચકરી એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે આ ચકરીની સાઈઝને ચેન્જ કરી દઈશું જેથી ચકરી નીચેના ભાગેથી પણ સારી રીતે ડ્રાય થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ જ સરસ તૈયાર થઈ છે. હવે આ બધી જ ચકરીની સાઈઝને ચેન્જ કરી તેને પૂરા 1 દિવસ માટે આપણે તડકામાં સૂકવી દઈશું જેથી તેમાં રહેલો બધો જ પાણીનો ભાગ નીકળી જાય અને તે સારી રીતે ડ્રાય થઈ જાય. મેં ચકરીને એક પૂરા દિવસ માટે તડકે સૂકવી અને તે એકદમ સરસ ડ્રાય થઈ ગઈ એટલે તેને એક વાસણમાં એડ કરી લીધી છે. તમે ઈચ્છો તો તેને વધુ 1-2 દિવસ માટે તડકે રાખી શકો છો. આ ચકરીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ ચકરી ખાવાનું મન થાય ત્યારે તેને ફટાફટ તળીને ખાઈ શકો છો. આ ચકરી તમને તળીને પણ બતાવું તો અહીં મેં ચકરી તળવા માટે તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ બરોબર ગરમ થાય એટલે આપણે જરૂર મુજબ ચકરી તેમાં એડ કરશું અને તેને સારી રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ચકરી તેલમાં એડ કરતાની સાથે જ તે સાઈઝમાં એકદમ ડબલ થવા લાગી છે. તો આ રીતે આપણે બધી જ ચકરીને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી બધી જ ચકરી તળાઈને ખાવા માટે એકદમ તૈયાર છે. આ ચકરી એટલી સોફ્ટ અને ટેસ્ટી બની છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. આ ચકરીને હળવું પ્રેસ કરતાની સાથે જ તેનો ભૂક્કો થઈ જાય છે એટલી તે સોફ્ટ બની છે. તો આ ચકરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.